નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો VM24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ. જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ VM24 ન્યૂઝ ગુજરાતમાં. આપણે સૌ જાણીએ છીએ તેમ સુરતની નવી સિવિલ હોસ્પિટલ એ દક્ષિણ ગુજરાતનું ગરીબ અને લોઅર મિડલ ક્લાસ માટેની એક શ્રેષ્ઠ હોસ્પિટલ છે. દક્ષિણ ગુજરાતના તમામ દર્દીઓ પણ અહીં ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે. લગભગ એની ઓપીડી ડેઇલી 4,500 થી 5,000 અને ઘણી વખત દર્દીઓ આવતા હોય છે, એ લોકોને સ્ટ્રેચરમાં લઈ જવાની ખૂબ જરૂર પડતી હોય છે. બહારની સુવિધાઓ થોડીક ઓછી છે. દર્દીઓને પણ લઈ જવા સાથે પડતા હોય છે. એટલે આજે સંસદશ્રીને મળવા પડતા ગ્રાન્ટમાંથી મેં મારી ગ્રાન્ટમાંથી સિવિલ હોસ્પિટલને આ દર્દીઓ માટે એક બેટરી ઓપરેટેડ વ્હીકલ આપ્યું છે, જેમાં સ્ટ્રેચર પણ છે, જેથી પેશન્ટને નહીં ચાલી શકાય એવું સ્ટ્રેચર પર છોડાવીને એની સાથે બીજા એના 3 સગાવાલા આવ્યા હોય તે પણ એની અંદર સિવિલ હોસ્પિટલ જઈ શકે તે માટેની એક આજે મેં મારી ગ્રાન્ટમાંથી એક આ બેટરી ઓપરેટેડ વ્હીકલ આપ્યું છે. આના પછી પાછું ભવિષ્યમાં માત્ર દર્દીઓના સગાવાલાને અવર જવર કરી શકાય અહીંયા તે પણ બીજી એક મેં બેટરી ઓપરેટેડ વ્હીકલ આપવાનું મેં કમિટમેન્ટ આપ્યું છે. આવનારા દિવસોમાં શું બીજી આવી વ્હીકલો આપવાની શક્યતા ખરી? હા, પૂરેપૂરી સંભાવના છે. મેં ચકાસી લીધી છે અને મેં કહ્યું છે કે મારા સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીશ કે તમારી જે રિક્વાયરમેન્ટ છે એ પૂરેપૂરી થઈ જાય અને મારા સર્વશ્રેષ્ઠ પ્રયત્નો રહેશે.